નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ ડિવાઇન ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલની અંદર સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું। સીબીએસઈ વિભાગના જુનિયર સિનિયર કેજી તેમજ સ્ટાન્ડર્ડ 1 અને 2 માટે આ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આ સ્પોર્ટ્સ મીટ અન્ય સ્પોર્ટ્સ મીટ કરતાં અનોખી હતી, કારણ કે આની અંદર ન માત્ર બાળકો પણ બાળકોની સાથે વાલીઓ પણ નાના ભૂલકાઓ બની અને ગેમ્સ રમ્યા હતા, અને જેથી કરીને માતા પિતા અને બાળક વચ્ચે સમાનતા આવી શકે અને બાળકોને માતા પિતા ગેમ્સ રમાડી અને મોબાઈલ અને આજના જે સોશિયલ મીડિયાના યુગ છે તેનાથી દૂર રાખી શકે, અને જે ભાવનાથી આ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે પ્રિન્સિપલ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। આજે ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારીમાં પ્રી પ્રાઇમરી સેક્શન અને ગ્રેડ 1-2નું સ્પોર્ટ્સ ડેનું આયોજન હતું, જેનું થીમ બી સ્ફૂર્ત જ છે। પણ આજે જે સ્પોર્ટ્સ ડેનું આયોજન છે એ પેરેન્ટ્સ સાથે છે, એટલે સ્ટુડન્ટ્સ પોતાના પેરેન્ટ્સ સાથે આવ્યા છે, એ લોકો સાથે ગેમ્સ રમશે, એ લોકો સાથે ગ્રુપ ગેમ બી છે ને પાછી બધી જૂની ગેમ્સ બી છે, એટલે પેરેન્ટ્સ એન્જોય કરે એના માટે। તો આજની સ્ફૂર્તની જે વાત છે આખી અલગ જ છે, બિકોઝ એ બધા પેરેન્ટ્સમાં એક સ્ફૂર્તિ લાવે એના માટે ને આજે સેટરડે મોર્નિંગ એ લોકો આવ્યા છે અમારી સાથે, તો બધા પેરેન્ટ્સને હું ધન્યવાદ પાઠવું છું। ઓલ્સો મેનેજમેન્ટ મેમ્બર્સને હું ધન્યવાદ કરું કે આટલા સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવા માટે મને સપોર્ટ કર્યું। સ્પેશિયલ થેન્ક યુ ટુ માય સ્પોર્ટ્સ ટીચર, મારા કોર્ડિનેટર મેમ, ઓલ્સો ઓલ માય ટીચર્સ। એ લોકોની ઘણી મહેનત છે, બાળકોની બી બહુ જ મહેનત છે, એ લોકો એટલા દિવસથી પ્રેક્ટિસ કરતા છે આ બધા ડિસ્પ્લે માટે। સો થેન્ક યુ ઓલ ધ પેરેન્ટ્સ, ટીચર્સ, મેનેજમેન્ટ મેમ્બર્સ, એન્ડ એક મેસેજ આપવા માંગુ છું બધાને કે સ્ટે ફિટ એન્ડ બી હેલ્ધી। થેન્ક યુ। મારું નામ બાબુભાઈ પટેલ, હું ડિવાઇન સ્કૂલમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડેમાં ચીફ ગેસ્ટ તરીકે આવ્યો છું। સ્કૂલની એચિવમેન્ટ જોઈને એવું લાગે છે કે બાળકોને તૈયાર કરવામાં આ લોકો ખૂબ મહેનત કરી છે, અને એવું ઈચ્છું છું કે દરેક સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે હોવા જોઈએ। નાના બાળકો અને જેમ આપણે કેળવણી આપે એ પ્રમાણે એ લોકો વધતા હોય છે, અને આ પ્લેટફોર્મ એ લોકો માટે ઘણું સારું છે, અને આમાંથી જ ટેલેન્ટેડ છોકરાઓ આપણે મેળવી શકીએ છીએ। મોટા પ્રમાણમાં પેરેન્ટ્સ આવ્યા છે, પેરેન્ટ્સને મારો એક સંદેશો છે કે આજનો તમારું બાળક આવતીકાલનું ગોલ્ડ મેડાલિસ્ટ છે, તો તમે એના ઉપર એના ટેલેન્ટ ઉપર ધ્યાન જો આપવામાં આવે તો ભવિષ્યમાં પણ આપણે તમારું બાળક ગુજરાત લેવલે પર પ્રતિનિધિત્વ કરી શકે એવું થઈ શકે એમ છે। શાળા એક માર્ગદર્શક તરીકે કામ કરે છે, જ્યારે વાલીની જવાબદારી વધારે હોય છે, અને વાલીઓ જ્યારે ખૂબ સંખ્યામાં આવ્યા છે ત્યારે મારે એમને વિનંતી છે કે તમે તમારા છોકરાનું ભવિષ્ય બનવા માટે ખૂબ મહેનત કરો। એટલું જ નહીં, શાળાના આચાર્ય, ટ્રસ્ટી મંડળ, શાળાનો સ્ટાફ જે મહેનત કરી છે બાળકોને તૈયાર કરવા માટે। એ કહેવત છે કે કુંબળું ઝાડ જ્યાં વાળે ત્યાં વળે, ત્યાં નાના બાળકોને તૈયાર કરવા એ મુશ્કેલ કામ છે। આજે વાલી નહીં કરી શકે તે શિક્ષકો કરી શકે છે, તો શિક્ષકોને પણ અને એમના આખા સ્ટાફ, પ્રિન્સિપાલ તમામને મારું ખૂબ ખૂબ અભિનંદન છે, અને ભવિષ્યમાં આવી સ્પોર્ટ ડે દ્વારા બાળકોમાં રહેલી ટેલેન્ટ બહાર લાવવા માટે આપણે ખૂબ ખૂબ અભિનંદન, આભાર, થેન્ક યુ। તો જે પ્રમાણે આપે સાંભળ્યું એમ આજરોજ ડિવાઇન ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલની અંદર સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર વાલીઓ સાથે વિદ્યાર્થીઓ ભેગા મળી અને ખૂબ સરસ મજાની મોજ મસ્તી કરી હતી। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।